તો બીએલઓના મોત મુદ્દે અમદાવાદ શહેર ભાજપ પ્રમુખનું મૌન। બીએલઓના મોત મુદ્દે ચૂંટણી પંચ આપશે જવાબ, કહ્યું પ્રેરક શાહે। કોંગ્રેસ માત્ર નકારાત્મકતાની રાજનીતિ કરે છે, બીએલઓની સાથે એક ભાજપનો બીએલઓ પણ રહેશે તેવી પણ વાત પ્રેરક શાહે કરી। કોંગ્રેસ એ હંમેશાથી નકારાત્મક માનસિકતાથી પીડિત છે। એ લોકો ક્યારેક સકારાત્મક કાર્ય તરફ આગળ વધતા નથી અને એટલા માટે એ લોકોના નિવેદનો આ પ્રકારના આવી રહ્યા હોય છે। સમગ્ર મામલો એ ચૂંટણી પંચ જોઈ રહ્યું છે, એના ઉપર જે કંઈ પણ જવાબ આપવાનો થશે એ રાજ્ય સરકારના ચૂંટણી પંચ જે છે એ જવાબ આપશે। તો બીએલઓના મોત મુદ્દે શહેર ભાજપ પ્રમુખના નિવેદન પર કોંગ્રેસના પ્રહાર। મૃતક બીએલઓના પરિવારને સહાય ચૂકવવામાં સરકારને રજૂઆત કરો। કામના ભારણ વચ્ચે બીએલઓને સપોર્ટિંગ સ્ટાફ આપવામાં આવે। સપોર્ટિંગ સ્ટાફ મુદ્દે સરકારમાં રજૂઆત કરવા મનીષ દોશીએ માંગ કરી છે। મને એમ લાગે છે શહેર પ્રમુખને તો હજી તો પોતા વોર્ડ સમજી લે, એમને અંદરનો હિસાબ હરખો સમજી લે અને જ્યાં લગી કામગીરીનો સવાલ છે, મોટા ઉપાડે વાત કરનારા ભાજપાના નેતાઓને હું પૂછવા માગું છું કે તમારે સરકારી મશીનરીથી મતની ચોરી કરવી છે કે સાચા અર્થમાં દરેક મતદારને એનો મતનો અધિકાર મળે એ દિશામાં મદદ કરતા બનવું છે। તમે નથી બીએલઓને વ્યવસ્થા સારી આપી શકતા, નથી શાળાઓમાં શિક્ષકોની ભરતી કરી શકતા, નથી તમે અહીંયા વર્ગ 3-4ના કર્મચારી વર્ષોથી આપી શકતા અને પછી તમે સુફિયાની સલાહ આપીને એમ કહો છો કે આ રીતે રાજનીતિ કરે। ભાઈ, તમે રાજનીતિ નથી કરતા, તમે સત્તા નીતિ કરો છો। તમે સત્તાની ખુરશી પડાવી લેવા માટે, ટકાવી રાખવા માટે ખેલ ખેલો છો, પણ ક્યારે તમે રાજ્યના નાગરિકોના હિત માટે કામ કરશો એનો ભાજપાના નેતાઓ જવાબ આપે।